ચૂંટણી તો હજુ 26 તારીખે થવાની છે, પણ ભાજપે મતદાન પહેલા જ 100 થી વધુ સીટો ઉપર જીત મેળવી લીધી છે। હવે 26મીએ મતદાન થવાનું છે, પણ તે પહેલા જ ભાજપે ચૂંટણી લડ્યા વગર 500 થી વધુ બેઠકો બિનહરીફ જીતી લીધી છે, જેમાં ગણદેવી અને નવસારીમાં તો પૂરેપૂરી નગરપાલિકા જ બિનહરીફ થઈ ગઈ છે। નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં 40 થી વધુ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા। વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં 30 વર્ષ પછી રસ્તો બનાવવામાં આવ્યો અને 48 કલાકમાં તે તૂટી ગયો। ત્યાંના રહીશોએ હાથમાં ડામર લઈ ત્યાંનો ભ્રષ્ટાચાર ઉગાડો પાડ્યો। હવે વાત કરીએ આપણા ભરૂચની। ભરૂચના વોર્ડ નંબર 2માં જે ડ્રામા થયો તે આખા ગુજરાતમાં ખૂબ ચર્ચિત છે। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો સવાલ કોંગ્રેસના રાજકારણના ઉમેદવારો પર ઉઠી રહ્યો છે। શું કાર્યકરો ડરી રહ્યા છે કે વેચાઈ રહ્યા છે? આ વખતે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એક સૂત્ર બહાર આવ્યું છે, નો વર્ક નો વોટ। હવે વાત કરીએ ભાજપની। ભાજપમાં કંઈ બરાબર નથી ચાલતું। ભાજપની નો રિપીટ થિયરી કંઈક અલગ જ સાબિત થઈ રહી છે। વફાદારોને ટિકિટ આપવાના બદલે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોને ટિકિટ આપવામાં આવી રહી છે। તમને શું લાગે છે, આ ચૂંટણી લોકશાહીના મૂલ્ય પર લડાઈ રહી છે કે પછી વિપક્ષો ખરેખર વેચાઈ રહ્યા છે કે કોઈનાથી ડરી રહ્યા છે? તમારા વોર્ડમાં કઈ સમસ્યા છે, કોઈ પ્રોબ્લેમ છે, તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।